હાઈકોર્ટ પેરા 90 શબ્દ ઝડપ સ્ટાર્ટ. હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ ગુના રજિસ્ટર્ડ નંબર 11-20-2024 ના કામે ઇપીકો કલમ 379 ના ગુનાના કામે આરોપી વિપુલકુમાર સતીશભાઈ વાદી નાઓની જામીન અરજી હેઠળ હુકમ. અરજી વંચાણે લીધી. આરોપીના વિદ્વાન વકીલશ્રીને સાંભળ્યા તથા એપીપી શ્રીને સાંભળ્યા. આરોપી તરફે દલીલ કરતા જણાવે છે કે આરોપી નિર્દોષ છે. આરોપી રીઢા ગુનેગાર નથી. આરોપીને જામીન મુક્ત કરવાની અત્રેની અદાલતને સત્તા છે, જેથી આરોપીને જામીન મુક્ત કરવા અરજ છે. એપીપીસીની રજૂઆત છે કે ચોરીનો ગુન્હો કે જેથી જામીન ન આપવા જોઈએ. બંને પક્ષોની રજૂઆત તથા કેસનું રેકર્ડ ધ્યાને લેવામાં આવેલ છે. આ ગુનાના કામે સજાની જોગવાઈ તથા આ ગુનો અત્રેની અદાલતને ચલાવવાની હકુમત હોય અને કેસ ચાલતા સમય લાગે તેમ હોય ત્યાં સુધી આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવો ન્યાયોચિત જણાતું નથી. કારણ કે જામીન અરજી મંજૂર રાખવી તે સામાન્ય નિયમ છે અને નામંજૂર કરવી તે અપવાદમાં આવે છે. હાલનો કેસ અપવાદમાં પડતો હોય તેમ જણાતું નથી. તેવા સંજોગોમાં તેને વધુ સમય જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવું જરૂરી જણાતો નથી. તેમ છતાં આરોપીની ન્યાયિક કાર્યવાહી દરમિયાન સુનિશ્ચિત કરી શકાય તે માટે સામાન્ય જામીન કરતાં વિશેષ જામીન લેવાની જરૂર જણાય છે. કારણ કે આરોપી મુક્ત થયા બાદ સરળતાથી મળી આવતા નથી, જેના કારણે આવા કેસોમાં કાર્યવાહી વિલંબમાં પડે છે. તેથી આરોપીની હાજરી કાર્યવાહી દરમિયાન સુનિશ્ચિત કરી શકાય તે માટે વિશેષ જામીન લેવાની જરૂર છે, જેથી નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે. હુકમ. આ કામના અરજદાર વિપુલકુમાર સતીશભાઈ વાદી નાઓને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ ગુના રજિસ્ટર નંબર 11-20-90-24 ના કામે ઇન્ડિયન પિનલ કોડ 379 મુજબના ગુન્હાના કામે ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 437 મુજબ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 19-13-24 થી રેગ્યુલર જામીન અરજી આથી મંજૂર કરવામાં આવે છે. આરોપીએ ₹10,000ના જામીન તથા તેટલી જ રકમનો જાત મુચરકો નીચેની કોર્ટમાં રજૂ કરીએથી તેઓને નીચેની શરતોને આધીન જામીન મુક્ત કરવાનો હુકમ કરવામાં આવે છે. શરતો. અરજદાર/આરોપીએ ફરિયાદ પક્ષના સાહેદોને કોઈપણ પ્રકારની ધાક ધમકી, લોભ લાલચ કે પ્રલોભન આપવું નહીં અને પુરાવા સાથે ચેડા કરવા નહીં. અરજદાર/આરોપી આવી ગુન્હાકીય પ્રવૃત્તિમાં સંડોવણી થાય તેવું કૃત્ય કરવું નહીં. આરોપી/અરજદાર આ અદાલતની પૂર્વ પરવાનગી સિવાય ભારત દેશની હદ છોડવી નહીં. અરજદાર/આરોપી જામીન આપતી વખતે પોતાનું હાલનું તથા કાયમી સરનામું દસ્તાવેજી પુરાવા સાથે રજૂ કરવાનું રહેશે અને તેનું રહેઠાણ હકુમત કોર્ટની પરવાનગી સિવાય બદલવાનું રહેશે નહીં. અરજદાર/આરોપીએ ટ્રાયલ દરમિયાન કોર્ટમાં નિયમિત હાજર રહેવું. ઉપરોક્ત શરત કે શરતોનો ભંગથી જામીન આપોઆપ રદ થશે, જેની આરોપીએ નોંધ લેવી. સદર હુકમ ખુલ્લી અદાલતમાં વાંચી સંભળાવી